જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હાજી બોલો. ખીમદાસ ને રવિદાસ ની જ્ઞાન ગોષ્ઠીમાં હા ખીમદાસ ના 7 પ્રશ્નો છે, હા રવિ સાહેબ ના જવાબ. બરાબર. ખીમદાસના 7 પ્રશ્ન અને રવિદાસના જવાબ. હા, 7 જવાબ આપો, સમજણ આપો. સારું, પણ જો આ લગભગ મેં આધ્યાત્મિક અર્થ જેમ છે એમ બતાવી દીધો, છતાંય આનો આધ્યાત્મિક અર્થ લેવલ ડાયરેક્ટ વાણી બોલીશ, બરાબર. બરાબર બાપ. ખીમદાસ બાપાનો પહેલો પ્રશ્ન છે. આમ તો ખીમદાસ બાપા અને રવિદાસ બાપા બંને ગુરુભાઈ છે. બંનેના ગુરુ ભાણદાસ બાપા છે. અને આ ગુરુભાઈ વચ્ચે પ્રશ્નો ઉત્તર જ્ઞાન ગોષ્ઠી છે, બરાબર. 7 પ્રશ્નો છે એ બરાબર છે. અને 7 પ્રશ્નોની આખી એક વાણી પણ બનાવવામાં આવેલી છે. પણ છતાં આપણે 7 પ્રશ્નો જોઈએ, બરાબર, ડાયરેક્ટ સીધે સીધા. પહેલો પ્રશ્ન છે ખીમદાસ બાપાનો. રવિદાસ બાપાને કહે છે, જીરે સંતો भेद अगमरा बूझो रे, कैसे सतगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए तो घटोघट आत्म रामा. રવિદાસ બાપાને કહે છે ખીમદાસ બાપા કે હે સંતો, આ જે ભેદ છે અગમનો, અગમરૂપી આત્માનો, બૂજો મતલબ એને ખોલીને અમને જણાવો કે कैसे सतगुरु समरिए. એ સત ગુરુને આગળ સત છે, એટલે સતગુરુ એ જ આત્મા, એને કેવી રીતે સમરવો, મતલબ કેવી રીતે યાદ કરવો, કેવી રીતે ધ્યાન ધરવું. ક્યું કરી લીજે નામાં, એનું નામ કેવી રીતે અમારે લેવું. કहाँ ઉनको દેખીએ તો ઘટોઘટ આત્મ રામા, કે કેવી રીતે એને અમે દેખીએ, મતલબ જોઈએ, તેના દર્શન કરીએ, આત્મ અવસ્થાને કેમ પ્રાપ્ત કર્યું, પછી અમને ઘટોઘટ, પછી અમને કીડીથી કુંજર સુધી બધાના દેહરૂપી ઘટની અંદર આ આત્મરામને જ અમે જોઈ શકીએ. આ કેવી રીતે થાય, કેમ અમારે જવું, એ અમને સમજાવો. ત્યારે જવાબ આપતા રવિદાસ બાપા કહે છે, શ્વાસ ઉશ્વાસે સમરીએ ઓહનિસ લીજે નામા, नूरत सूरत में निरखिए तो घटोघट आत्म रामा. बेस्ट बात છે મિત્રો, જવાબ બેસ્ટ આપ્યો. શ્વાસ ઉશ્વાસે સમરીએ. શું કીધું છે જવાબમાં રવિદાસ બાપાએ? કે ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો, શ્વાસ ઉશ્વાસ સમરીએ, તો સમરીએ એટલે યાદ કરવું, તો એ શ્વાસ ઉશ્વાસને જે સોહમ શબ્દ અંદર ચાલી રહ્યો છે ત્યાં સુરતાન જોડવાની વાત કરે છે, ચિત્રરૂપી સુરતાન. પછી અહોનિસ લીજે નામા, અહોનિસ પણ સતત લીજે નામા, એ જ સોહમ શબ્દરૂપી નામ તરફ ઇશારો છે. નૂરત સુરત મેં નહીં રખીએ, નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. પહેલા શ્વાસોશ્વાસની અંદર ચાલતો સોહમ શબ્દ છે, પહેલા સોહમને તમે નૂરત નિશાન બનાવો. હે, એની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, પહેલાં તો શ્વાસોશ્વાસને ત્યાં ધ્યાન ધરો, પછી એની અંદર જે સોહમ શબ્દ પ્રગટ થાય, બરાબર. તો આ જે છે નૂરત એટલે નિશાન, નાભીએ ધ્યાન ધરો, નાભીને નિશાન બનાવ્યું તો બનાવી શકો છો, ત્રિકુટીને બનાવો છો, ઘણા 10મા દ્વારને બનાવે, કોઈ અર્ધચક્રને બનાવે. પણ અહીં શ્વાસ ઉશ્વાસની વાત કરી છે, એટલે શ્વાસો ઉશ્વાસની અંદરની વાત કરી. તો શ્વાસ ઉશ્વાસને તમે નૂરત મતલબ નિશાન બનાવો, સુરત મતલબ ધ્યાન, ત્યાં તમે ધ્યાનને ધરો અને નિરખીએ. નિરખીએ એટલે નિરીક્ષણ કરવું, ત્યાં એને જોવું, બરાબર. પછી એ સુરતા સ્વયં નૂરતા બની જાય. નૂરતા એટલે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાય, સોહમ શબ્દ પ્રગટ થઈ જાય. જ્યારે તમને સોહમ શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે પછી ઘટોઘટ આત્મ રામા, કારણ કે સોહમ શબ્દ એ જ આત્મા છે, અને પ્રકાશ એ પ્રકાશ પણ આત્મા જ છે. તો આ પછી તમને ઘટોઘટ આત્મ રામા દેખાશે. બહુ સરસ વાત કરી રવિદાસ બાપાએ, બરાબર. ફરી પ્રશ્ન કરે છે ખીમદાસ બાપા કે તો કહાં સે વિજુ કરે
चमकारा, कहाँ से ज्योति जागे, कहाँ सतगुरु की नौबत वागे। सदगुरु शब्द वापरवामां આવ્યો છે। સદગુરુ દેહ પરથી દેહને સદગુરુ કહેવાય અને શબ્દને સતગુરુ કહેવાય છે, આત્માને સતગુરુ કહેવાય છે। સત્ય એ જ આત્મા છે। તો કहाँ સતગુરુ કી નોબત વાગે, મતલબ સદગુરુ જે છે એની નોબત વાગે। નોબત એટલે શબ્દ, તો સદગુરુ એ આત્મા છે, તો એની નોબત સોહમ શબ્દ રૂપી નોબત શબ્દ ક્યાં વાગી રહ્યો છે? હે? તખ્તે કોણ બિરાજે, તખ્તે કોણ બિરાજે, આ છે પ્રશ્ન બીજો ખીમદાસ બાપાનો। તેનો જવાબ આપતા રવિદાસ બાપા કહે છે, આપ તેજ સે કરે વીજ ચમકારા। આપ પોતાના સ્વયંના તેજથી આ વીજળી ચમકારા કરી રહી છે। ત્રિકુટી જ્યોતું જાગે, જો ત્રિકુટી શબ્દ આવ્યો છે, તો ત્રિકુટી જે છે એ જ ઈંગડા પિંગળાને સૂક્ષ્મણા જે આપણે ચાંદલો કરીએ છીએ એ સ્થાનમાં સૂક્ષ્મણા નાડી જાગે છે, ન્યા જ વીજ કરે ચમકારા। આપણે ઘણીવાર વાત કરી ગયા સૂક્ષ્મણા નાડી વીજળીને ચમકારો, ત્યાં ત્રિકુટી જ્યોતું જાગે। ત્યાં ત્રિકુટી જ્યોતું જાગે મતલબ જ્ઞાન રૂપી જ્યોત જાગે, પ્રગટ થાય, બરાબર। પછી કીધું ગગન મંડળ મેં નોબત વાગે। શું કીધું? ગગન મંડળ મેં મતલબ મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારની અંદર આ શબ્દરૂપી નોબત વાગે। શ્વાસોશ્વાસના માર્ગે ઉપર ચડી જાય, 10મા દ્વારને ખોલે અંદર જાય, ન્યા આ શબ્દ સ્વરૂપી નોબત વાગે। તખ્તે આપ બિરાજે, તખ્તે 10મા દ્વાર રૂપી તખ્તની અંદર તમે સ્વયં પોતે આત્મ સ્વરૂપ બિરાજમાન છો, આવું રવિદાસ બાપા ખીમદાસ બાપાને કહે છે। ફરી ખીમદાસ બાપા ત્રીજો પ્રશ્ન કરે છે અને કહે છે કે કહાં સે આયા કહાં જાએગા કौन तुम्हारा धामा, आ काया पल में पड़ जावे फिर बताओ ठामा। હવામાન બદલવાના કારણે ઉધરસ થઈ ગઈ છે। કહે છે કહાં સે આયા કહાં જાએગા કौन तुम्हारा धामा, કે તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના, હવે તમારો ક્યાં ધામ છે તમારું। ત્યારે હે હવે આ કાયા પલ મેં પડ જાવે તો ફેર બતાવો ઠામક, તમારી કાયા પડી જાય અને તમે છોડી જશો, તમારો આત્મા ફેર પછી ક્યાં તમારું ઠેકાણું હશે, ક્યાં તમારું ધામ હશે, ક્યાં તમારું ઠામ હશે, એ પ્રશ્ન કર્યો। ત્યારે રવિદાસ બાપા જવાબ આપતા કહે છે કે હમ હી આયા નૂર સે અમરા પર મેરા ધામા, सूरत चढ़ी आसमान ठेराणी ब्रह्म हमेरा ठामा। वाह क्या बात है। हम ही आया नूर से, શું કીધું? નૂર, નૂર એટલે પ્રકાશ। તો આત્મા પરમાત્મા પ્રકાશી પ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ છે। અહીંયા હું નથી કહેતો, સ્વયં રવિદાસ બાપા કહી રહ્યા, જેના ગુરુ સમર્થ ભાણદાસ બાપા હતા। હે આ કોઈ ઘરની વાત છે? ઘણા કે નૂર તો એક હે પ્રકાશ તો એક તત્વ છે, આમ કરીને પાડી દઈએ આપણા સંતો। તો હમ હી આયા નૂર સે મતલબ નૂર રૂપી પ્રકાશી પ્રકાશમાંથી હું પ્રગટ થયો છું। અમરા પર મેરા ધામા, અમરા પર અમર, હે અમરા પર અમર મતલબ જ્યાં જીવન મૃત્યુનું ચક્કર છે જ નહીં। તો જે અમરા પર છે ત્યાં મારું ધામ છે। અમર મતલબ અમરની ઉપર, અમરા પર અમર પ્લસ ઉપર, તો ત્યાં મારું ધામ છે કે જ્યાં જીવન મૃત્યુનું ચક્કર ખતમ થઈ જાય છે। વાહ। સુરત ચડી આસમાન ઠેરાણી, આ સુરતા ચિત્તરૂપી સુરતા જે વિષય વાસનામાં નીચે શરીરમાં ફસાણી હતી, સોમ શબ્દરૂપી એને સુરતા કહેવાય। અને એ ચિત્તરૂપી સુરતા સોમ શબ્દની અંદર લાગીને સોમ શબ્દની સાથે ઉપર ચડી, સુરતા ચડી, ચડી એટલે ઉપર ચડી, અને આસમાન ઠેરાણી, બ્રહ્મરંધ્રમાં 10મા દ્વારમાં ઠેરાણી, અને બ્રહ્મ હમેરા ઠામા, બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ, આત્મ પરમ પરમાત્મ શબ્દ એ જ બ્રહ્મ, હમેરા ઠામા એ મારો ઠામ છે કે ન્યા હું જઈશ। આ કાયા જ્યારે પડી જાય ત્યારે, પણ કાયા પડે કે ન પડે એ પહેલાં વયા ગયા રવિદાસ બાપા।
જીવતે જીવતા જ ન વયા ગયા. પછી કાયા પડે તો હું રે તો હું એની ક્યાં રવિદાસ બાપાને કોઈ મતલબ જ હતો. બહુ જબરજસ્ત આ પ્રશ્નોત્તરી છો ભગત. હવે ચોથો પ્રશ્ન કરે છે ખીમદાસ બાપા कि कौन शब्द से धुन लगाओ, कौन नाम निर्धारिया. खीमदास रविदास को पूछे माही खेलो छो बारा. वाह. कौन शब्द से धुन लगाओ કે કયા શબ્દની સાથે મારી સુરતાની ધૂન મારે લગાવી. કોણ શબ્દ, શબ્દ કીધો છે અને ધૂન. ધૂન એક રસ શબ્દ પણ થાય છે અને ધૂન શબ્દ પણ થાય છે. તો કોણ શબ્દ સે ધૂન લગાવો. ધૂન મતલબ તમારી સુરતાને તમે કયા શબ્દ સાથે લગાવશો. કોણ નામ નિર્ધારીએ, કયું નામ તમે નિર્ધાર કર્યું છે, એ નામ કયું છે એ બતાવો. ત્યારે ખીમદાસ રવિદાસ કો પૂછે કે તમે માહી ખેલો છો કે બારા, કે તમે અંદર રમો છો કે બાયણે રમો છો, ક્યાં તમે રમો છો, ક્યાં ધ્યાન ધરો છો, શું કરો છો. ત્યારે રવિદાસ બાપા જવાબ આપતા કહે છે सत्य शब्द, सत्य शब्द से धुन लगाऊ. वाह. ओहम नाम निर्धारिया. આવી ગઈ મિત્રો વાત કે સત્ય શબ્દ સે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધારિયા. પેલા ઓહમ નામને મેં નિર્ધાર કર્યો, પકડો. એ જ સત શબ્દ. ઓહમ એ જ સત શબ્દ. જો ચોખ્ખું કીધું છે કે સત્ય શબ્દ સે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધારિયા. એ સત્ય શબ્દની સાથે હું ધૂન લગાવું છું, એ ઓહમ નામ નિર્ધારિયા. એ ઓહમ નામને મેં ધારી લીધો, નક્કી કરી લીધો. એ જ સત્ય શબ્દ છે. રવિરામ કહે ભાણ પ્રતાપે ઓહમ સોહમ સે અપારા. શું કીધું કે સત્ય શબ્દ સે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધારિયા. રવિરામ કહે ભાણ પ્રતાપે ઓહમ સોહમ સે અપારા. બરાબર. તો હવે ઓહમ નામનો નિર્ધાર કરી, ઓહમ અને સોહમ. પછી રવિરામ ગુરુ ભાણના પ્રતાપે ઓહમ સોહમ સે અપારા. પછી ઓહમ અને સોહમ જે શ્વાસોશ્વાસની અંદર ચાલી રહ્યો છે, ઓહમ કયો સોહમ કયો, એ ઉપર ચડતો ચડતો 10મા દ્વારમાં બ્રહ્મરંધ્રની અંદર પહોંચી ગયો ને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. આત્મ સ્વરૂપને જ સત્ય શબ્દ કહેવામાં આવે છે. કારણ કે આત્માની અંદરથી જ સોહમ શબ્દ પણ પ્રગટ થયો છે, ઓહમ શબ્દ પણ પ્રગટ થયો છે. પછી સોહમ સમાણો ઓહમમાં, અહીં કીધું ને કે ઓહમ નામ નિર્ધાર્યા. સોહમ સમાણો ઓહમમાં અને ઓહમ રૂપી શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ અપારા. મતલબ પછી ઓહમ સોહમ જ છૂટી ગયા, સ્વયં આત્મ સ્વરૂપ થઈ ગયા. તો સોહમય જ આત્મા થયા, ઓહમકાર એ આત્મા થયા અને સ્વયં આત્મા સ્વરૂપે આત્મા થયા. ત્રણેય આ બધું એક જ થઈ ગયું ને. કારણ કે એના નામ થકી, એનો નામનો આધાર લઈને આત્મ સુધી પહોંચીએ છીએ. આપણે ઘણા ઓડિયોમાં બોલીએ છીએ કે સોહમ શબ્દની સાથે તમે ચિત્તને જોડો શ્વાસોશ્વાસની ક્રિયામાં, અને સોહમ શબ્દની દોરી પકડીને તમે 10મા દ્વારમાં પહોંચી જાઓ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લો. વાહ. હવે અહીં આ 4 પ્રશ્નોમાં પદ પૂરું થાય છે, પણ ફરી પ્રશ્નો તો ચાલો, પણ એની પદ 5મું ગણવામાં આવે છે. ત્યાં ફરી ખીમદાસ રવિદાસ બાપાને પ્રશ્ન કરે છે કે કોઈ પરખંદારે सत शब्द का रूप मूल शब्द सो कहाँ से उठे, कौन देश में बोले, कौन मंडल शब्द का वासा तत्व विचारी तोले. मूल जे शब्द छे सो, मूल शब्द सो, सो कीधुं जोयुं ने, सो अने हम, सो हम, सो एज आत्मा हमें सुरता, सो एज गुरु हम ई शिष्य, सो एज परमात्मा हम ई आत्मा. कीधुं ने मूल शब्द सो कहाँ से उठे, बहुत ऊंची बात है. कौन देश में बोले,
કયા દેશમાં બોલે છે? આ સો શબ્દ જે બહારથી અંદર આવી રહ્યો છે, સો પછી અંદરથી બહાર તો આ 100 શબ્દ कहाँ से उठे? कौन देश में बोले? कौन मंडल शब्द का वासा? तत्व विचारी तो ले। आवो प्रश्न फरी खीमदास बापाए रविदास बापाने कर्यो। त्यारे रविदास बापा जवाब आपता कहे छे मूળ शब्द नाभि से उठे। वाह क्या बात है। त्रिवेणी रही बोले सुन मंडल शब्द का वासा खोड़तल साधु खोले। बेस्ट बात करी। कहेवामां आव्युं छे के मूળ शब्द जे छे ने 100 शब्द कहाँ से उठे, कौन देश में बोले, बराबर, कौन मंडल शब्द का वासा तत्व विचारी तोले। त्यारे एनो जवाब आपता कह्युं छे के भाई मूળ शब्द नाभि से उठे। जो क्यांथी कीधुं? मूળ जे 100 शब्द छे ए नाभि सुधी आवे छे, बहारथी अंदर अने अंदरथी बहार पाछो जाय छे। तो ये मूળ शब्द जे छे नाभि से उठे अने त्रिवेणी रही बोले। तो मित्रों जो नाभिमांथी श्वासोश्वासनी क्रियामां दरेक संतोए भलामण करी छे भजन करवा माटेनी। तो मूળ शब्द नाभि से उठे तो क्या ध्यान धरवानुं? बोलो। नाभिमां दरेक बीजे जग्याए, श्वासोश्वासनी क्रियामां दरेक बीजे जग्याए, अन्य जग्याए हे तो बधाए पूछड़ा नथी पकड़ाव्या? त्रिकुटीमां धरो ने हृदयमां धरो ने हे तो आ मूलाधारमां धरो ने 10मा द्वारमां धरो ने खोटा पूछड़ा नथी पकड़ावी दीधा। तो शुं आ रविदास बापा खोटी वात करी रह्या कि मूળ शब्द नाभि से उठे? त्रिवेणी रही बोले। तो हवे त्रिवेणी बे थाय। एक तो त्रिवेणी ईंगड़ा पींगड़ा सूक्ष्मणा जे आपणे चांदलो करीए ने पण त्रिवेणी संगम कहेवामां आवे छे। त्यांथी सुरता त्यां आ सोम शब्द पहोंचे कि ओम शब्द जे कांई श्वासोश्वासनी अंदर चाली रह्यो जेनुं तमे भजन करता त्यां पहोंचे, सूक्ष्मणा द्वार खुले એટલે ત્યાંથી સીધો બ્રહ્મરંધ્રમાં સાથે એનો કોન્ટેક્ટ છે ને, બરાબર. ત્રિવેણી રહી બોલે. તો અહીં મિત્રો ત્રિવેણી જે છે, એક તો આ આપણે ચાંદલો કરીને પણ ત્રિવેણી કહેવાય છે ને. એક ત્રિવેણી, ત્રિ એટલે 3 ને વેણી એટલે ચાલુ થાય. 3 નદીઓ ચાલુ હોય એને વેણી કહેવાય, બરાબર. તો હવે 3 નદીઓ જો ચાલતી ન હોય ને બંધ હોય, ઊભી હોય ને 3 ભેગી થાય ને ત્રિવેણી સંગમ કહેવાય, પણ ત્રિવેણી ન કહેવાય. હે 3 નદીઓ મળે ભેગી અને ત્રિવેણી સંગમ કહેવાય. ત્રિવેણીનો અર્થ છે ચાલતી. તો એ જેમ ગંગા જમના સરસ્વતી 3 નાળી ચાલતી જ છે. સરસ્વતી નાળી ઉપર જાય છે અને ગંગા જમના નીચે આવે છે, બરાબર. એવી જ રીતના ઈંગડા પીંગડા સુખણા જે આપણી ત્રિવેણી નાળી છે, તો એના વિશે વાત કરી છે. ત્યારે જ્યાં પહોંચીએ છીએ આપણે, પછી ત્રિવેણી, ત્રિ એટલે 3, વેણી એટલે ચાલુ. તો એક તો ચિત્તરૂપી સુરતા જે સ્વયં આ શરીરને ચલાવી રહી છે. અવચેતન મન રૂપી સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને અહંકાર દ્વારા અચિતરૂપી સુરતા ચલાવી રહી છે. આ એક ચિત્ત. પછી બીજો સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલી રહ્યો, અથવા તો ઓમ સોહમ, બરાબર. આ 2. અને ત્રીજો 10મા દ્વારની અંદર આત્મ સ્વરૂપ. આ 3 ભેગા થાય એને પણ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. એને પણ ત્રિવેણી કહેવામાં આવે છે. આ ત્રિવેણી રહી બોલે અને ત્યાં રહીને બોલે છે. આ 3 ભેગા થઈ જાય, ચિત્ત, સોહમ શબ્દ અને 10મા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં આત્મા. આ 3 ત્રિવેણી ભેગું થઈ ગયું એટલે ત્યાંથી બોલે છે. કારણ કે આત્મા વગર તો બોલી શકાય નહીં. હે જે આત્મા 10મા દ્વારમાં છે એના વગર ચિત્ત પણ કામ કરી ન શકે, શરીરને ન ચલાવી શકે, સોહમ શબ્દ પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં ન ચાલે. સરવાળે 3 એક જ છે, એમાં કાંઈ ફરક નથી. બહુ બેસ્ટ જવાબ આપ્યો હે મિત્રો. તો એ મૂળ શબ્દ નાભિ સે ઉઠે ને ત્રિવેણી રહી બોલે. પછી કીધું સુન મંડળ શબ્દ કા વાસા. શું કીધું? સુન મંડળ શબ્દ કા વાસા. સુન એટલે મિત્રો સૂર્ય થાય. માફ કરજો, સૂર્ય નહીં, સુન એટલે સાંભળવું થાય. અને સુન એટલે શાંત પણ થાય. શૂન એટલે આસમાની, એને પણ શૂન્ય કહેવાય છે, શૂન્ય આકાશ. અને મનને પણ શૂન્ય કહેવાય છે, બરાબર. તો શૂન મંડળ શબ્દ કા વાસા. શૂન મંડળ. હવે શૂન અને મંડળ, તો મંડળ એટલે ગોળાકાર આપણો જે આ મસ્તક છે એની વચ્ચોવચ્ચ એ શૂન્ય અવસ્થાને જ્યારે મન પ્રાપ્ત કરી લે છે, મનનું અસ્તિત્વ નથી રહેતું, પછી એ મંડળમાં શબ્દ કા વાસા, ન્યા શબ્દનો વાસ છે. અને 7મું શૂન્ય જો કહેવું હોય
સહસ્ત્રાર ચક્રને તો પણ તમે કહી શકો છો શૂન્ય મંડળમાં શબ્દુકા વાસા. તો 8મું શૂન્ય છે એ પરમાત્મા છે, એ આત્મા છે. તમારે જેમ આ હિસાબ કિતાબ કરો તેમ કરી શકો છો. એક તો શૂન્ય આકાશને પણ કહેવાય છે, જ્યાં મનનું સ્થાન છે, 5મું તત્વ છે, બરાબર. અને એક શૂન્ય મનને પણ કહેવાય છે, અને એક શૂન્ય આત્માને પણ કહેવાય છે, અને એક પરમ શૂન્ય પરમાત્માને પણ કહેવાય છે. તો અહીં શૂન્ય મંડળ, અહીં 7મા શૂન્ય વિશે તમે આત્માને સમજી લેજો, બરાબર. કારણ કે ચિત્ત, આગળ કહેવા પ્રમાણે ચિત્ત અને સોહમ શબ્દ બે આ શૂન્ય મંડળ શબ્દુકા વાસા. આ શૂન્ય મંડળ એ જ 7મું શૂન્ય આત્માની અંદર, એની અંદર વાસ છે. આ શબ્દુકા વાસા છે. 7મું શૂન્ય આપણે ઘણીવાર હું વાત કરી ગયો, 7મું શૂન્ય આત્મા છે અને 8મું શૂન્ય પરમપિતા પરમાત્મા છે, બરાબર. તો આ 7મા શૂન્ય રૂપી આત્માની અંદર શબ્દુકા વાસ છે. આની અંદર શબ્દનો વાસ છે. ખોડતલ સાધુ ખોલે. ખોડતલ સાધુ જે ગોતવાવાળા છે, જેને લગન છે, જેને તડપ છે, પરમાત્માને મળવાની પ્યાસ છે, જેની જિજ્ઞાસા છે, જેને પરમાત્માને જ ગોતવો છે, એની જ ખોજમાં જે નીકળ્યા હોય ને ખાસ એવા સાધુ અને ખોલે ને એને ગોતી શકે. બાકી વાતુવાળાને કામ નથી. ખરેખર એને પરમાત્માને મળવાની ઈચ્છા છે કે વાતું છે, કે ખાલી ઢોંગ પાખંડ કરીને દુનિયાને ઠગવા છે, ધૂતવા છે, એવાનું તો કામ જ નથી. પણ ખરેખર જેમ ખીમદાસ બાપાને જિજ્ઞાસા પ્રગટ થઈ રવિદાસ બાપા પાસેથી જાણવાની, એવા ખીમદાસ બાપા જેવી જિજ્ઞાસા થવી પડે અને રવિદાસ બાપા જેવા પ્રશ્નોના ઉત્તર આપનારા હોવા પડે મિત્રો, બરાબર. નકર અત્યારે પ્રશ્ન કરો તો આડે ધડ તેજ્યાન સાક્ષી ભોજ્યો કે ના આપી છે કે આ તો કે એનું આમ, ઓલું તો કે એનું આમ કરીને સમજાવી દે તમને. પણ જેમ છે એમ પ્રશ્નનો ઉત્તર આપવો પડે. એને સાચા સદગુરુ કહેવાય. વાહ. હવે ફરી ખીમદાસ બાપા પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન લગભગ 6ઠ્ઠો છે, બરાબર. ફરી પ્રશ્ન કરતા કહે છે કે કિतना लंबा, कितना चौड़ा, कितना है अनुमाना, कैसा रूप शब्द का संतो बताई दियो कर ધ્યાના. વાહ. એ શબ્દ કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, અને કેટલો તમારો અનુમાન છે, ક્યાં સુધી તમારું અનુમાન છે, અને કેવું એનું રૂપ છે એ શબ્દનું, સંતો બતાવી દો કર ધ્યાના. ધ્યાન કરીને બતાવી દો તમે અમને. આ પ્રશ્ન કરવામાં આવ્યો કે ખરેખર એ શબ્દ કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, તમારું કેટલો તમે અનુમાન કાઢો છો, એ શબ્દનું સ્વરૂપ કેવું છે, બતાવો ધ્યાન કરીને. જો તમે ધ્યાનમાં ગયા હોય, જાણ્યો હોય આત્મ પરમાત્મ શબ્દને, તો બતાવો. આવા પ્રશ્નો કરવા પડે પોતાના ગુરુને, તઈ ખબર પડે ગુરુ ક્યાં હદ સુધી છે, અધૂરા છે કે પૂરા છે, એની ખબર પડે. એટલે મિત્રો પોતાના ગુરુને પ્રશ્ન કરો, જાણો ક્યાં સુધી પોઈગા છે, શું છે. હાવ નવટંકી બાત તો નથી ને કે આત્મ પરમાત્મા શબ્દની કાંઈ ઓળખાણ થઈ છે કે નહીં, કે આવું કોરો બકવાસ કરીને ધૂતે છે જગતને. કરો પ્રશ્ન. પૂર્ણ ગુરુ એને કહેવાય છે હરેક તમારા પ્રશ્નોનું શંકાનું સમાધાન કરી નાખે, એને પૂર્ણ ગુરુ કહેવાય. કરો ગહનમાં ગહન પ્રશ્ન કરાય, આધ્યાત્મિક લેવલના જ પ્રશ્નો કરાય. બહારના તો કાંઠે બેઠા છપછપી એવા પ્રશ્ન ન કરાય, તો આખી દુનિયાના આવડતા હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએના પ્રશ્ન કરો, આધ્યાત્મિક લેવલના પ્રશ્ન કરો. ત્યારે રવિદાસ બાપા જવાબ આપતા કહે છે, 12 અંગુલ બાહિર લંબા. શું કીધું? 12 અંગુલ બાહિર લંબા. 12 આંગળ બાયણે લાંબો છે શ્વાસ આપણો હાલી રહ્યો છે. આ શબ્દ 12 આંગળ શબ્દ હાલી રહ્યો છે, અને 12 આંગળથી અંદર ખેંચીએ છીએ ને 12 આંગળથી આપણે બહાર કાઢીએ છીએ આ શ્વાસને, અને એમાં એ શબ્દ હાલી રહ્યો છે. અને માથાના ઉપરના ભાગમાં 12 આંગળ ધ્યાન ઘણા સંતો ધરે છે. 12 આંગળ ઉપર, માથાથી ઉપર, અને 12 આંગળ ઘણા ધ્યાન ધરે છે શ્વાસ. હું ઘણીવાર એક ઓડિયોમાં બોલી ગયો છું કે એક દોરો રાખો અને 12 આંગળ સુધી શ્વાસ બહાર જશે, અને 12 આંગળથી પાછો અંદર આવશે.
ન્યા પણ કેટલાય થયા અંતર. તો ન્યા જવાબ આપ્યો છે કે દ્વાદશ ઉંગલ બાહિર લંબા, કે ઈ શબદ વિશે જ વાત હાલી રહી છે. એ 12 આંગળ બારો હાલી રહ્યો છે, બરાબર, અને ચોડા હે સર્વ અંગા. હે શું મિત્રો વાત કરી જોવો તો ખરા. ચોડા હે સર્વંગા, એ પોળો એટલો છે સર્વંગા. સર્વંગા આખા શરીરમાં હાલી રહ્યો છે, અને બાયણે પણ દરેક જગ્યાએ હરેકના અંગની અંદર સર્વંગા, બધાના અંગની અંદર હાલી રહ્યો, સર્વસ્વના અંગમાં છે. એનો કોઈ માપ પણ નથી. હે પહોળાઈ તેની એટલી છે, પણ આપણી જેટલી યોગ્યતા છે એટલો આપણી અંદરથી બહાર ને બહારથી અંદર આવી રહ્યો છે. વાહ. શબ્દની વાત કરી મિત્રો. 12 આંગળ 12 હાલી રહ્યો છે, અને પોળો તો એટલો છે કે આખા દેહની અંદર છે, સર્વંગા આખા શરીરમાં. એની પહોળાઈ તો માપાય જ નહીં, બધાના શરીરની અંદર બધે એ જ છે. પછી જૈસા દીપક ધરિયા મંદિર મેં ऐसा શબ્દ કા રંગા. વાહ, ઓલ ધ બેસ્ટ. મસ્ત વાત કરી, બહુત બઢિયા હિન્દીમાં, ઓલ ધ બેસ્ટ ઇંગ્લિશમાં, ચાંગલા મરાઠીમાં, અતિ સુંદર ગુજરાતીમાં, ખૂબ જ સરસ. જૈસા દીપક ધરિયા મંદિર મેં ऐसा શબ્દ કા રંગા. જેવી રીતે દીપક આપણે ધૈર્યો હોય મંદિરમાં અને એનો પ્રકાશ હોય, વાહ, એમાં દેહરૂપી મંદિરની અંદર આત્મરૂપી જે દીપક છે, પ્રકાશ, ऐसा શબ્દ કા રંગા. મિત્રો, શબ્દનું સ્વરૂપ, શબ્દનું રૂપ, અહીં રવિદાસ બાપાએ શબ્દનું રૂપ કેવું છે? પ્રકાશ શબ્દના રૂપને કીધું છે. જૈસા દીપક ધરિયા મંદિર મેં ऐसा શબ્દ કા રંગા. આ શબ્દનો રંગ કીધો, પ્રકાશ શબ્દનો રંગ છે. હે, હું ઘણી વાર કહું છું કે સોમ શબ્દ એ જ આત્મા, આત્મા એ જ પ્રકાશ. અહીંયા મારી વાત ક્લિયર થાય છે. રવિદાસ બાપાની કૃપા થકીઓ, અને ખીમદાસ બાપાએ પ્રશ્ન કર્યા એની કૃપા થકી, ભાણદાસ બાપાની કૃપા થકી ઘણા ટાઈમથી જે વાત કરું છું તો કરું છું ને, વાત અહીં મારી ક્લિયર થઈ ગઈ, બરાબર. તો જૈસા દીપક ધરિયા મંદિર મેં ऐसा શબ્દ કા રંગા. પ્રકાશ શબ્દનો રંગ કીધો. હવે 7મો પ્રશ્ન ખીમદાસ બાપા કરે છે અને કહે છે, શરીર ખોજ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બતલાઓ, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે, શબ્દ કહાં સમાવો. વાહ. શરીર ખોજ શબ્દ કો પકડો, કે શરીરને ખોજી તપાસી નાખ્યા જોઈને શબ્દને પકડવાની વાત કરી. અને હાથ ગ્રહી બતલાવો, હાથે પકડીને બતાવો અમને, હે તો અમે સાચું માનીએ કે. અત્યારે કોઈ છે આવા સંતો આંગળી મૂકીને હાથ પકડીને બતાવી દઈએ કે જો હાલે આ હાથ ગ્રહી બતલાવો, હાથે ગ્રહણ કરીને અમને બતાવી દો કે પડે પિંડ પ્રગટ ઘર ભાંગે, શબ્દ કહાં સમાવો. વાહ. ત્યારે રવિદાસ બાપા બહુ જબરજસ્ત જવાબ આપે છે મિત્રો, કે સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. વાહ. સતગુરુ કીધું તો હરેક આખા પ્રશ્નોત્તરીમાં સતગુરુ જ વાપરવામાં આવ્યો. સદગુરુ શબ્દ ક્યાંય નથી લગાડ્યો, સતત લગાડવામાં આવ્યો. અને એ આત્મ પરમાત્મ શબ્દ તરફ જ ઈશારા છે આખા બધા પ્રશ્નોત્તરીમાં. સતગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. સતગુરુ એ સોહમ કહો, ઓહમ કહો, કે આત્મ સ્વરૂપ કહો,
ત્રણ વસ્તુ એક જ છે. ઈ શબ્દે ભયા સ્વતંત્ર. બસ પરતંત્ર જે હું માયાને આધીન હતો, માયામાં પરતંત્રમાં તો સ્વતંત્ર થઈ ગયો હું. હે, એકલો થઈ ગયો, સ્વતંત્ર. કોઈનો મારી માથે હુકમ જ નહીં, હું કોઈનો ગુલામ નહીં, સ્વતંત્ર. જો કે આત્મા તો સર્વદા એમ કે સર્વ થાય તો સ્વતંત્ર જ છે, પણ એની સુરતા ફસાણી હતી ને, એનું ચિત્રરૂપી સુરતા આ માયામાં ફસાણી હતી. એને ગુરુ મળ્યા અને પછી આ બધું સાચા ગુરુ ભાણદાસ બાપા જેવા મળવા પડે, બાકી લાઈ 15 આવી જાય અંદર રહેવાનું હાલે, બરાબર. તો સતગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. ત્યારે સ્વતંત્ર જ્યારે થયા ત્યારે ઘટ, મઠ અને પટ દર્શાયા. ઘટમાં ઈ મારા દેહની અંદર, મઠમાં ઈ અને પટમાં ઈ. હે, મારા દેહરૂપી ઘટની અંદર રોમે રોમમાં એનો જ વાસ, મઠ મતલબ મારા 10મા દ્વારમાં મંદિરમાં એનો જ વાસ, 10મા દ્વાર રૂપી મંદિરમાં, અને પટમાં બાયણે પણ એનો જ વાસ. બધે ઈ જ દર્શાણો મને કહે છે. વાહ, રવિદાસ બાપાએ જવાબ આપ્યો છો, બધે ઈ જ છે એમ. રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિરાધાર સમાયા. રવિરામ કહે છે કે પિંડ પડ્યા ને, આ પિંડ રૂપી દેહ જ્યારે પડ્યા મતલબ છોડી દીધું, ત્યારે શબ્દ નિરાધાર સમાયા. ત્યારે રવિદાસ બાપાની સુરતા જે નિરાધાર જે શબ્દ છે, જેનો કોઈનો આધાર નથી, એ જ આત્મા, એ જ સોહમ શબ્દ, એ જ ઓહમ શબ્દ, ન્યા સુરતા હમાઈ ગઈ રવિદાસ બાપાની. બસ પતી ગઈ વાત. સ્વતંત્ર, આનું નામ મુક્તિ. તો બોલો પ્રેમથી સંત ખીમદાસ બાપાની જય, સંત રવિદાસ બાપાની જય, ગુરુ ભાણદાસ બાપાની જય, સત્ય સનાતન